હરિરાયજી મહાપ્રભુજીના ગુરુદાતા બ્રહ્મ સંબંધ ગુરુ એવા શ્રી ગોકુલનાથ કી જય હો। આપે 41 પત્તો પ્રગટ કર્યા એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો। જેમને સંબોધીને પ્રગટ કર્યા એ શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો। અને ગોપેશ્વરજી પ્રભુએ આ શ્લોકનો શબ્દાર્થ અને વિવેચન એ આચાર્ય કુલ બાળકોનું ભવિષ્યમાં પણ પ્રગટ થશે। આચાર્ય કુલ બાળકો તેમનું સમાધાન સમાયેલું છે એવું હરિરાયજીની કૃપા પ્રેરણાથી જાણીને જે આપે વિવેચન અર્થ પ્રગટ કર્યા, જેમના માટે એ આચાર્ય કુલ સમસ્ત વલ્લભ પરિવાર કી જય હો। શિક્ષાપત્ર 28મું। ગઈકાલે જે 14મા શ્લોકમાં આપે આપની જે ગૃહની નિધિ સ્વરૂપ આપના જે વિઠ્ઠલનાથજી જે સ્વરૂપની સેવા આપને માથે આવેલી છે પરંપરાથી નિધિ સ્વરૂપની, તે સેવા અર્થે ગૃહમાં આપે જે સેવા માટે અંગીકાર કરેલા મુખ્ય ભીતરિયાજી છે અને આપના ગ્રહના પણ જે સભ્યો છે તેમાંથી કોઈ નામ નથી, પણ તેમના માટે આપનો એક અંગત ભાવ રજૂ કર્યો હતો, જેમાં આપે કહ્યું હતું કે આ મારા ભગવદ ભાવનો નાશ કરવા તત્પર થયા છે તો હું શું કરું। હવે આગળ આજે 15મો જે શ્લોક છે એ જ વ્યથાથી સંબંધિત છે। 15મા શ્લોકમાં બહિર્મુખા પ્રકૃતિવર્તી સ્વસંબંધ બહિર્મુખમ સહાયતા બ્રહ્માદેવ ન હાતુ મહમુત્સહે। આ શ્લોકનો શબ્દાર્થ કરતા કહે છે કે બહિર્મુખ જીવો પોતાના સંબંધથી મને પણ બહિર્મુખ કરી રહ્યા છે। ખરેખર તો હરિરાયજી મહાપ્રભુજી આપ બહુ સામર્થ્યવાન છે, આપ જ વલ્લભ છે, આપે જ આ ત્રીજો અવતાર લીધો છે। પ્રથમ આપ મહાપ્રભુજી, દ્વિતીય અવતાર આપનો ગોકુલનાથજી, એ તો ગુસાઈજીએ પણ પ્રગટ કરી લીધું ગૂઢ રીતે કે જહા ઈશ્વર છે, નામ જ આપે વલ્લભ રાખ્યું। અને ત્રીજો અવતાર છે એ ગુસાઈજીએ આપના ચરબીત તાંબુલથી જે ગોવિંદરાયજીને પધરાવ્યું હતું અને ગોવિંદરાયજીના કલ્યાણરાયજીને પધરાવ્યું હતું અને કલ્યાણરાયજીથી જ આપના ત્યાં હરિરાયજી મહાપ્રભુજી થયા, એટલે આપ પણ મહાપ્રભુજી જ છો અને આપ એટલે જ પાછળ હરિરાયજીની પાછળ મહાપ્રભુ આવું સંબોધન ફક્ત આપના માટે થાય છે। તો આ જે પ્રસંગ છે આજનો, એમાં આપને સામર્થ્યવાન છે એટલે આપને ખરેખર તો એવું કશું નથી, પણ આપે જાણેલું છે કે ભવિષ્યમાં આચાર્ય બાળકો જેમને જેમને માથે પણ નિધિ સ્વરૂપો બિરાજી રહ્યા છે, એમને માટે થઈને જ્યારે સેવકો ઘરમાં આવે અથવા તો ઘરમાં ગૃહસ્થિત એટલે શું તો કે કદાચ એવું બને કે એમના અર્ધાંગીની કે કોઈ પણ, તો એ પણ જો સેવામાં કદાચ સહકાર ન આપી શકે અને જો એવું કંઈક વર્તન કરે તો એ અમારે પણ હતું તો તમારે પણ હોય એમ કરીને આપ એમનું દુઃખનું નિવારણ કરી રહ્યા હોય એવો એક ભાવ મને સહેજ સમજાય છે। તો હવે કહે છે કે બહિર્મુખ જીવો પોતાના સંબંધથી મને પણ બહિર્મુખ કરી રહ્યા છે, એવો મને ભગવદ સેવામાં સહાય કરશે એવો ભ્રમ હોવાથી હું એમનો ત્યાગ પણ કરવા માટે ઉત્સાહ કરી શકતો નથી, એટલે કે એમને હું છોડી પણ શકતો નથી અને રાખ્યા છે મારી સાથે, પણ એ લોકો મને સહકાર આપતા જ નથી, ઉપરથી મને પણ બહિર્મુખ કરી રહ્યા છે, મારો પણ ભાવનો નાશ કરી રહ્યા છે। આમાં વિવેચન કરતા હવે કહે છે કે જે સ્વભાવથી બહિર્મુખ છે તે પોતાના સંબંધમાં આવતા અન્ય જીવોને પણ બહિર્મુખ કરે છે। એ જીવો મને સહાય આપશે એમ ભગવત સેવાની વૃદ્ધિના ઉદ્દેશથી જ મેં એમને ગૃહમાં રાખીને અંગીકૃત કર્યા છે, પરંતુ એ જીવો વિરુદ્ધ આચરણ કરે છે, ભગવત સેવા કરતા નથી, તો પણ હું એમનો ત્યાગ કરી શકતો નથી। આપે આપનો અંગત એક વિટંબણાનો ભાવ પ્રગટ કર્યો છે આપના લઘુભ્રાતા સાથે, અને ભવિષ્યના બાળકોને પણ એક કહી રાખ્યું છે કે આવું થાય તો બહુ વિચારવું નહીં, થયા કરે, બીજો કોઈ રસ્તો નથી, કેમ કે આ કાલ દોષ પણ કયો છે। હવે આવે છે 16 અને 17મો શ્લોક, એનો અર્થ જ લઉં છું સીધો, વાંચવું હોય તો સંસ્કૃતમાં વાંચી શકો છો। જેમ ઠગ પુરુષો માર્ગમાં એમ કે વેપારી છે એમ કરીને આપણી સાથે ચાલે અને પછી વટે માર્ગુની સાથે ચાલે અને વટે માર્ગુને સહાય કરી રહ્યા છે રસ્તો બતાવવા માટે એમ કરીને ભ્રમ ઊભો કરી લે અને ખોટા રસ્તે લઈ જાય અને પછી એમને લૂંટી લે, એમ જ હે નાથ, હરિરાયજી કહે છે, હે નાથ
આ ગૃહસ્થિત જનોથી. આ ગૃહસ્થિતનો અર્થ નથી સમજાતો. આમાં મુખ્ય ભીતરિયાજી હોય ને તો એમ જ લખે કે સેવકો, પણ ગૃહસ્થિત લખે છે એટલે ક્યાંક આપના અંગત જે સંબંધો છે એમના જ પાત્રો વિશે કદાચ કહી રહ્યા હોઈ શકે. ગૃહસ્થિત જનોથી હું ઠગાયો છું. પછી આગળ 17મો શ્લોક. જેમ અંધારા કૂવામાં પડેલા મનુષ્યને દેડકાનો અવાજ સ્વર પીડા આપે, તેમ મને પણ આ ગૃહસ્થિત જનો દૃષ્ટ વચનથી પીડા આપી રહ્યા છે. એટલે આ જે આપનો અનુભવ છે હરિરાયજીનો, એ ખરેખર આપને બહુ કષ્ટ પડી રહ્યું છે. આપ એનાથી પીડાઈ રહ્યા છો. એમનો વાત કરવી પણ નથી ગમતી. એ જે ગૃહસ્થ છે, ગૃહસ્થિત કોણ છે એ નથી ખબર મને, પણ ગૃહસ્થિતથી એમની વાતો કરવી પડે છે એમની સાથે, તે પણ એમને પીડા આપી રહી છે એવું કહે છે. વિવેચનમાં કહે છે કે ગૃહસ્થિત લોકો મને ઠગે છે. મારી સ્થિતિ માર્ગમાં ચાલનાર વટેમાર્ગુના જેવી છે. જેમ વટેમાર્ગુને માર્ગમાં ઠગ મળે છે, તેમ મને પણ ગૃહમાં ઠગ લોકો પ્રાપ્ત થયા છે. જેમ કોઈ કૂપ પતિત મનુષ્યને દેડકાઓ દૃષ્ટ સ્વરથી ભય ઉત્પન્ન કરે છે, તેમાં ગૃહસ્થિત લોકોના દૃષ્ટ વચનો પણ મને ભય ઉત્પન્ન કરે છે. એટલે આપ તો સામર્થ્યવાન છે, આપ તો હરિરાય મહાપ્રભુ છે, આપ મહાપ્રભુ જ છે, આપને કોઈ ભય નથી. પણ આપે જેમ આપના લઘુભ્રાતાનું ભાવિ જાણી લીધેલું કે આપના વહુજી લીલા પ્રવેશ કરવાના જ છે સમયે નાની ઉંમરે, એવી રીતે આપે આચાર્યકુલ બાળકોને પણ ભવિષ્યમાં નિધિ સ્વરૂપની સેવા કરવામાં જે આપને સુગમતા ધારી છે એવી નહીં મળી શકે. એનો અત્યારથી જ આપ તૈયારી રાખજો મનથી. એ કંઈ પણ ભાવ હોઈ શકે. એટલે જ મારા જે બ્રહ્મસંબંધ દાતાર ગુરુ છે, આજે એમનું તેજ અખંડ છે એનું કારણ જ આ છે. આજે એમની વય છે 77, પણ આપનો પ્રતાપ, આપનો ઉત્સાહ, આપનું ડિસિપ્લિન, આપની મુખમાંથી પ્રસરતી વાણી, એનો જે પ્રભાવ છે એ પથ્થર કી લકીર જેવો છે. કેમ કે આપે આ જ સિદ્ધાંત અપનાવ્યો છે. મહાપ્રભુજીના સિદ્ધાંતથી આપ આગા પાછા નથી થયા. અને જેમ કહેવાય ને કે કોઈ વ્યક્તિ બકરું લઈને આવતું હોય અને એને ચાર જગ્યાએ ઊભા રહી જાય થોડે અંતરે, અને એમ કે આ બકરું નથી, આ તો કંઈ બીજું છે. એટલે પેલાની વાત તો પેલો ના માને, પણ આગળ જઈને બીજો બી આવું જ વાક્ય હસતા હસતા કે આ શું લઈને ચાલ્યો તું, આ તો બકરું નથી, આ કંઈ બીજું છે. અને પછી પેલાને એમ થાય કે આ તો આવું તો હોતું હશે, કેમ આવું કહે છે બધા, એમ કરીને પાછા આગળ ત્રીજો અને ચોથો પણ અજાણ્યા બનીને કહે તો પેલો બકરું છોડી જ દે. એવી રીતે અત્યારે જે માર્ગ છે પુષ્ટિ માર્ગ, એમાં મહાપ્રભુજીના સિદ્ધાંતને છોડીને બીજી વાહવા અને સિદ્ધિ મેળવવા માટે અને નામના ખાતર પણ એટલા બધા ઉપાડા માથે લઈ લે છે. અને એ જ જાણે કે સાચું. અને જે કોઈ આવું નથી કરતા, મહાપ્રભુજીના સિદ્ધાંતને છોડીને કોઈ પણ એવી ઉથલ પાથલ થાય એવું, વલ્લભને શ્રમ પડે એવું કાર્ય નથી કરતા, તો ઉપરથી એમને એવું ફીલ કરાવડાવે છે એ લોકો કે તમે તો બેઠા જ છો, કંઈ કરતા નથી. અને અમે જુઓ, હવે ખરેખર વિપરીત છે. આપ જે અત્યારે અમારા આચાર્યચરણ કહે છે કે કોઈ હવેલી નવેસરથી કરવાની આપણા પુષ્ટિ માર્ગમાં જરૂર પણ નથી, આજ્ઞા પણ નથી મહાપ્રભુજીની. હા, દરેકે દરેક આચાર્યકુલ બાળકોએ ઠાકોરજી પધરાયા છે આપના ઘરમાં અને આપ સેવા કરતા હતા. પણ એક વખત જે હવેલી થઈ ગોવર્ધનનાથજીની, બસ પછી હવેલી નથી થઈ. અને છતાંય કોઈને કરવી હોય તો હરિરાયજીએ શિક્ષાપત્રમાં આગળ જ કહ્યું છે કે જરૂરથી રાજ સેવા પણ કરી શકો, વલ્લભકુલ બાળકો, અને સાધારણ સેવા પણ કરી શકો, જેમાં ઘરે કરતા હોય, ભલે એ બધા માટે નહીં પણ આપણા માટે, એ રીતે. તો એ પણ આપે જ હરિરાયજીએ જ આજ્ઞા કરેલી છે. પણ સામે ઠાકોરજીને શ્રમ ના પડે એ જો ભાવ પ્રધાન હોય તો કરી શકાય. આ તો હવેલી અમારા આચાર્યચરણ કે જે હવેલી કરી લે છે, હવેલી કરીને પછી ત્યાંથી ચાલ્યા જાય છે. પછી ઠાકોરજીને સમયસર નેગભોગ આવે છે કે નહીં, સુખ મળે છે કે નહીં, મુખ્ય ભીતરિયાઓ ભાવવાળા છે કે નહીં, આટલે હદ સુધી જો શ્રમ પડતો હોય તો એ જે સ્થિતિ છે પછી એ નાજુક થઈ જાય છે. ઠાકોરજીને એક વખત મંદિરમાં પધરાવ્યા, હવેલીમાં પધરાવ્યા પછી એ પધરાવી દેવાનું જ કાર્ય એટલું પૂરતું નથી, પણ પછી જ ખરું કાર્ય શરૂ થાય છે. એવું અમારા આચાર્યચરણ, મારા જે વલ્લભ બ્રહ્મસંબંધ દાતાર ગુરુ છે, આ એમનું જે ધ્યેય છે અને એમનું જે આ સિદ્ધાંત પક્ષ જેટલો બધો આપણે મજબૂત રીતે, દ્રઢ રીતે ગ્રાહ્ય રાખ્યો છે કે જેથી જે ડીપીમાં જે ચરણારવિંદ છે એ મારા
ગુરુજીના છે, બ્રજેશકુમારજી મહારાજ શ્રી. આજની તારીખમાં પણ આપ જુઓ એમને દર્શન કરો તો ખરેખર આપ 77 વર્ષના છે પણ કોઈ કહે નહીં એવા બાળક જેવા, એટલા સ્ફૂર્તિલા. કારણ કે આપે ક્યારે પણ આપના સિદ્ધાંત, વલ્લભના સિદ્ધાંતથી ક્યારે પણ કોઈ બાંધછોડ જ નથી કરી, અને તો જ તે જ ટકી શકે. બાકી તો આજકાલ બહુ ચાલ્યું છે આ કે સ્વાર્થિયા ભાવ્યું ચલાવે છે, એમાં નામ વલ્લભનું વટાવે છે. સ્વાર્થિયા ભાવ્યું ચલાવે છે, એમાં નામ વલ્લભનું વટાવે છે. આમાં થાય શું કે જે આવું કંઈ ના વટાવતા હોય ને પરથી એમને એમ થાય કે અમે ક્યાંક તો રહી નથી ગયા ને આવું કરવામાં, અમે તો હવેલી ના કરી તો શું કંઈ ભૂલ તો નથી કરી. સ્વાર્થિયા ભાવ્યું ચલા, વલ્લભ કહે તે નહીં કરવાનું, વલ્લભ કહે તે નહીં કરવાનું, અને નામે લાભ ઉઠાવે છે. નામે લાભ એટલે બીજો લાભ તો શું, આપનામાં વલ્લભ બાળકોમાં પણ રિદ્ધિ સિદ્ધિ છે ચરણોમાં. સ્વવંશ સ્થાપિત સ્વમહાત્મ્ય અશેષ, એ જે નામ છે સ્મયાપહ વખતે આપની અંદર પણ વલ્લભનો અંશ છે, પણ આપ વલ્લભ નથી. જેટલે તો કહ્યું ને હરિરાયજીએ કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. શાખા એ શાખા જ છે, ફલ વિઠ્ઠલનાથજી કહે છે કે હું ફલ એ ફલ જ છું, પણ કલ્પદ્રુમ તો માત્ર વલ્લભ છે. અને એટલા માટે જ બ્રહ્મસંબંધ દાતાર ગુરુઓ આમ તમને નહીં કહે કે હું તમારો ગુરુ નથી એમ, પણ જ્યાં તમારે શ્રાવણની બારસ આવશે અને જે પવિત્ર બારસ એટલે તરત જ કહેશે, ખખડીને કહેશે કે અમે તમારા ગુરુ નથી હો, ગુરુ તો મહાપ્રભુજી છે. આ સ્થિતિ છે. એટલે હવે તો આમાં સાચું શું ને ખોટું શું એ જ સમજાતું નથી. એટલે તો સ્વાર્થિયા ફાવ્યું ચલાવે છે, નામ વલ્લભનું વટાવે છે, વલ્લભ કહે તે નહીં કરવાનું, નામે લાભ ઉઠાવે છે. જમવામાં તો જગલો જોઈએ અને કૂટવા ભગલો લાવે છે. એટલે શું? જમવામાં જગલો જોઈએ એટલે કે જ્યારે આપને આપનું જે નામ થતું હોય, ક્યાંય પ્રસિદ્ધિ થતી હોય તો પછી આપ એકદમ આગળ આવી જાય, એમાં જગલો સાથે રાખે. એટલે કે એના માટેના પાછા સેવકો જુદા હોય, એ સિદ્ધિ માટે હેલ્પ કરવા માટે તત્પર હોય એવા. અને કૂટવા એટલે શું? કે જ્યારે ખરેખર મહાપ્રભુજીનો ઉત્સવ આવ્યો હવે અને સર્વોત્તમજીના સ્તોત્ર કરવાના છે તો એ પાછા વૈષ્ણવો જ કરી શકે. એ વખત આપ આપના મુખમાંથી સર્વોત્તમ સ્તોત્ર ઉચ્ચાર નહીં કરી શકે, એ પછી એના વૈષ્ણવો જુદા પાછા, પેલી સિદ્ધિ માટે હેલ્પમાં આવે એ જુદા પાછા. એટલે કહ્યું જમવામાં તો જગલો જોઈએ અને કૂટવા ભગલો લાવે છે. એટલે હરિરાયજીએ કહ્યું કે તમે ચેતજો, કોણ બહિર્મુખ છે એ સમજવા માટે બી શિક્ષાપત્ર જ આપે બધાને માટે કરી નાખ્યું. ખરેખર શિક્ષાપત્ર બધાને માટે ન કર્યું હોત ને તો આ બિંદુ સૃષ્ટિ અને વલ્લભકુલ બાળકોનું પ્રાગટ્ય ક્યાંથી છે એ પણ સમજાત નહીં. આ તો લલિતા વિશાખાથી પ્રગટ થયા છે બધા. આ વલ્લભ પોતે નથી, પોતે વલ્લભ કેવડાવે કેટલી પરાકાષ્ઠાનું દુઃખનું કારણ છે. આ તો આપે તો દીન હોવું જોઈએ. ગુસાઈજી દીન રહ્યા ને વલ્લભ માટે થઈને. આપે કીધું ને કે વલ્લભ એ વલ્લભ છે. હો, પેલા પાકિસ્તાન ગયા હતા લાહોર, ઘોડો લેવાનું વચન આપ્યું હતું એમ કરીને નિમિત્તે, તો આપે ત્યાં એમની સાથે પણ સત્સંગ કરવામાં ગુસાઈજીએ કહી દીધું કે વલ્લભનો તમે સેવા થોડી પણ કરો ને તો તમારું ભાગ્ય કહેવાય. આ ગુસાઈજીના શબ્દો છે. તો પછી અને એટલે તો કહ્યું કે બહિર્મુખ દુનિયા આમ જ ચાલે, બહિર્મુખ દુનિયા આમ જ ચાલે અને જુદા દાંતે ચાવે છે. એટલે બતાવવાના દાંત જુદા અને ચાવવાના જુદા. એટલે જ્યારે ઉત્સવ કરવાનો હોય, મહાપ્રભુજીનો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો હોય તો એ વૈષ્ણવો કરે, પણ જો સિદ્ધિ પ્રસિદ્ધિ મેળવવાની હોય તો પછી એ એના માટે પાછા વૈષ્ણવો જુદા. આ એટલું ચાલે છે. એટલે તો ખરેખર સૃષ્ટિ માર્ગમાં બહિર્મુખતા જો કોઈને પ્રાપ્ત થઈ જાય તો એનો સંગ કરનારની જે સ્થિતિ થાય ને એ કેવી હોય, તો કે જો કોઈ બાળક બહિર્મુખ થાય પછી એની આજ્ઞાઓ પણ કેવી હોય. અરે જે સાથે રહેનારો હોય બચારો એને ખબર હોય શું હાલત થાય, કારણ કે એ તો નાદ સૃષ્ટિ છે. હિન્દુ સૃષ્ટિ આજ્ઞાઓ એક પછી એક કરે. જ્યાં વલ્લભના સિદ્ધાંતનો કોઈ સ્પર્શ જ ના હોય છતાં પણ આજ્ઞાઓ જાત જાતની કરે. જ્યાં બોમ્બે જઈ આય, આ મિટિંગ કરવાની છે, બધું તપાસ કરી લે છે, મિટિંગનું સ્થાન બરોબર છે ને. હવે પેલો વૈષ્ણવ એમના આજ્ઞાથી દોડે કેમ કે એમ માને છે કે આ વલ્લભ છે,
ક્યાં ગાડી પહોંચે છે ભગવાન જાણે. વલ્લભને હું તો પ્રાર્થના કરું છું કે આ બધી બહિર્મુખતાવાળા જે આવેશો છે એમાંથી આ લોકોને મુક્ત કરો. આ પેલી વૈષ્ણવની જે સાધારણ જે સૃષ્ટિ જે પીડાય છે આમાં, જાત જાતની આજ્ઞાઓ કરે ને જાત જાતની આજ્ઞાઓ માટે દોડે. એક રવિવાર મળ્યો હોય, રવિવારે પાછું બોમ્બે જવાનું ને મિટિંગ ચેક કરવાની કે મિટિંગનું સ્થળ બરોબર છે ને. એટલે પછી મિટિંગ કઈ? વૈષ્ણવોના માટે દ્રવ્ય મેળવવાની મિટિંગ. હવે વૈષ્ણવોના માટે દ્રવ્ય મેળવવાની મહાપ્રભુજી આજ્ઞા કરી હોય એક મને બતાવી દો કોઈ જગ્યાએ. તો આજનો સત્સંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, ગોपेश्वरजी પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો, જય હો, જય હો.